તપેલામાં ચોટી ગયો હોય પછી શરીરમાં ચોટી ના જાય. થોડું બસ બસ કેટલા વાગે ભાવો? 1-1.5 વાગે ખાઉં છું. શિયાળો એટલે માય અગ્નિ જાય વરાળ જાય વરાળથી ચડી જાય. એટલે કિંજલ રોટી બનાવરાય. તો ગાઈસ આ તો હું થેલી લઈને આવ્યો છું ડુંગળી લેવા માટે. ડુંગળીને લારી આવી ગયા. સો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય દ્વારકાધીશ. તો ગાઈસ સ્વાગત છે તમારા નવા બ્લોગમાં. મમ્મી તો સવાર કપડાં ધોવા માંડી. મમ્મી ગુડ મોર્નિંગ. ધોઈ નાખ્યા કપડાં? તમારે પેન્ટ ઊંધો મૂક્યો ને? ચલો ગાઈસ હજી તો નાવાનું બાકી છે, બ્રશ કરવાનું બાકી છે. વાગે 8. શું કરો દાદા? ખીચડી વગર? હા, ગુડ મોર્નિંગ. ગુંદ બધે ગુંદ તમે બધે? હા સરસ. ચલો ગાઈસ તો બ્રશ કરી લો. નાવાનું બાકી છે, નહીં નાખી વિડીયો અપલોડ કરવા ધાબા મૂકી નાખી. તો ગાઈસ હું તો નહીં ફ્રેશ થઈ ગયો, તૈયાર થઈ ગયો. મમ્મીએ તો ચાય ગરમ કરી દીધી. મમ્મી તે પીધી ચા? ચલો હું 1 મિનિટ મમ્મી દિયાબત્તી કરી લો પછી ચા પીવું. એ મારી સાહેબ માતાજી પાછી ચા મૂકી તૈયાર થઈ જતી થોડી ખીચડી. ધીસ ઇઝ ગુંદ. તો ચા કાઢી દઈશ અને ખીચડી કાઢી. તીખી તીખી ખીચડી. તે ખાધી ખીચડી? ખાઈ લે તમે. તો કાંઈ મેં તો ચા પી દીધી અને ખીચડી ખાઈએ. દાદીએ મસ્ત. હવે તો બ્લોગ ચાલુ છું. મમ્મી ગાંઠજે માં થોડું ગુંદ ચાખી. કેવું ખાવ? આમ ઊંઠામાં ચોટી જાય એવું? ઊંઠામાં ચોટી જાય એવું? બહુ ચવાઈ ના એવું ત્યાં શું કરાય? દત ચોટી જાય? તો ચલો ગાઈસ થોડો ગુંદ ચાખીએ. તપેલામાં ચોટી ગયો હોય પછી શરીરમાં ચોટી ના જાય. થોડું બસ 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 ઘણું એટલું. તો ગુંદ ચાખીએ. દાદી બનાવેલો કાલ બસ એટલો જ લાગ. હું તો જોઉં ના ભાવ તો શું કરવાનું પછી ફેંકાય તો ના. તો ગાઈસ મેં તો નાસ્તો કરી લીધો. હવે કાલનું ગાડીમાં કચરો બધો પડ્યો તો છોકરાએ ખાઈ તે સાફ કરી નાખીએ થોડું ઘણું. જો કાલ ગાઈસ ચકાચક કરી ગયા હતા ગાડી. જે હાલત થઈ જતા જણમ નવડાવી હોય ને એવું પાણી કરી દીધું. તો ચલો ગાઈસ બધું ગાડી બડી તો સાફ કરી દીધી ને ઘરમાં આવ્યો ને હવે જાઉં છું નોકરી. તો બાલ ખંચી દીધી. દાદી છે ત્યાં જઈને બેઠો. નોકરી કરીએ. ઓ મમ્મી મળી. તો ગાઈસ હું તો ઘરે આવી ગયો જમવા માટે નોકરીથી. બટાકા મોકલાય મનુ કાકા કે સિમીને લાય. મનુ કાકા લાયા એટલે સિમીને લાય. શું કરીને આવ્યા સ્કૂલમાં તમે? કેમ આવું કરે છે યાર તું? યાર મને લાગે છે તું ડોરીમાં જોઈને સાયકો થઈ ગયો છે લાગે. તો મોટા મોગડી ના ખાય એવું કોને શીખવાડ્યું ગંધા તું? શું કરીને આવ્યો સ્કૂલમાં એમ તો કે? મમ્મી ખાવ નહીં? ચાલો ખાવાના આવી જાડ. તો ચલો કઈ હું તો જમવા બેસી જાઉં. આજ તો બનાવ્યું છે દૂધીને ચણાની દાળ. તીખું લાગે ને ખાઈએ તને ખબર પડો. જમી લઈએ. કોઈ બેઠું નહીં, હું એકલો બેઠો હું. ખાલે હડો મી તું ખાશે બસ લાઈટ આવો એટલો. બેસી જા મમ્મી તું ટિફિન ભરીને પછી બેસી એવું હોય તો એટલે મારે હેડ વાત થશે તું.
કેટલા વાગે ભાવ 1-1.5 વાગે ખાઉં છું શિયાળો એટલે શિયાળો ઉનાળાને તો ખબર ના હોય તો દાદી જમવા બે ગયા મમ્મીએ વાવા ખાવા તો જમી રહ્યા ને મમ્મી તો વાસણ લઈને હેડી ધોવા માટે દાદી બધું સાફ સફાઈ કરે મી તું નહીં ઉડાડો ફૂગો કેમ ઉડાડ દે ખોટો ગેસ જતો રહે યસ યસ ઓકે બાય 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 ઠંડી વાય ખાઈને ઠંડી વાય મમ્મી ખાધા પહેલાં ઠંડી નથી વાતી તો ગાઈસ હું તો દુકાન પર આવી ગયો પપ્પાનું ટિફિન લઈને પપ્પા આવા ખાવા બે દૂધીનું શાક બનાવી હતો દૂધીનું ચણાની દાળ સારું બનાવ્યું બજારમાં જુઓ કોરાવાળી માતાનું ચોક તો કઈ સિગ્નલ ચાલુ કર્યા તો જેટલું બધું ટ્રાફિક થયું જુઓ તમે એક આટલા બધું તો કઈ હું તો ઘરે આવી ગયો નોકરીથી વાગ્યા 6 વાગ્યાની ગાડીઓ ઉપડી પાટણવાળી 6 વાગ્યાની 6:10 ઉપડો ગાડી તો ગાઈસ આ તો ઠંડી વાય છે અચાનક પાછી ઠંડી આવી વળતી હે મમ્મી આ તો ઠંડી વાય પાછી વળતી આવી હું અચાનક ઠંડી વળી જાય શું મૂક્યું એક થઈ જાય એટલે બે બનાવે એટલે એક બંટી તો અદરોની બનાય આ ચોખ્ખો ને આપણે ઠંડી વાય સ્વેટર પહેરું હાથ પગ ધોઈ દઉં બસ પહેરું શું કર્યું લેતી વાસણ કર્યા બધા ગોળની ચીકી તો મેં બહુ નથી કાઢી તો કહેતા ગોળની ચીકી ફોરી ફસો પેલી બધી ખાઈ ગયો ગોળની ચીકી જેટલી ભારેવાની હોય મમ્મી આ તો પનીરના લે ચાલે અમને ગળું તો ચાલો ગાઈસ ગોળની ચીકી ખાઈએ આમાં શું કરેલું હોય સિંગ પહેલા શેકી હોય ને બસ જ બનાવી હોય શેકેલી સિંગની ચીકી બનાવીએ મમ્મી તો જમવાનું બનાવો શું બનાવો મમ્મી આપણે મોટા પટ્ટા લાવે ભરતું બનાવો પણ ભરતું તો વજન ભરતું બનાવો ઓળો બનાવો તમારે અંદર જીવડો ના હોય બધું હા બસ તમે ભાઈ નાખો જીવડો હોય તો મરી જાય બીજા એવું કરો તો મોય આવી જાય મોય બી નહીં જાય વરાળ છે ને વરાળથી ચડી જાય તેની કરતા બાફી નાખો ન ચાલો ના એ બાફેલું ના થાય આમ શેકી નાખી ઉપર ચૂલામાં શેક્યું તો મજા ના આવે ચૂલામાં સારી મજા આવે પણ અત્યારે તો હળગાવ્યું ને તો મસ્ત જ ચૂલા પર જલ્દી થઈ જાય તમે મમ્મી તો ભરતું બનાવો ચૂલો હળગાવ્યો મસ્ત પાઠા હોય ને એના બધા ચડે સારો થાય સારો હાથમાં વાગે ના તો જઈ હળવળો કર બધા કિંજલ હતી બનાવરાય આવા તાઠવાડી લેતા એ 2 દાડા રહ 2 દાડા રહ ને ગયા છે ગોમડે જવાનું હા ગામડો જતા રહીએ ને 2 દાડા ચો મજા કરે ગામડો જોઈએ ખૂબ 2 દાડા તો ગઈ મમ્મી તો ભરતું બનાવી રહી છે અને આના મેલી છે શીખવા અમે આમ જેમ શેકે ને વરાળથી બધું બફાઈ જાય હાય જાડી મૂકી હવે પેલા નથી મજા આવી ના એ સારું પણ મેં અડી ગયો ને એટલો જાડી તો કઈ જાડી તો આયા બાર ઓટો મારી મેં આ તો ઠંડી છે નહીં કઈ ચમકારો ફાત તો ઠંડીનો હા મેં તો જાડી અડી રહી નહીં કઈ લાલ લાલ થઈ જાડી એ નહીં આ રીમીલે ને એટલો મેં ગેસમાં ફિટ થઈ જાય અને થોડો ધરીને શેકાય ને જો તો બેન મમ્મી તો ચૂલો શેકવાનો ને તો મસ્ત શેકાય આયરે જોઈ લીધું તે શેકી નાખી બે શેકી નાખે તો
તો કે દાદી તો દીવાબત્તી કરી રહી છે હાલ બહારથી આવ્યા મારા 7 વાગી જાય મોડું થાય એટલે એ કરવા માંડે મેં તો ભાઈ તો ટીવી જોઈ જશે મમ્મી કામ કરી રહી છે વાખી દે ને મચ્છર આવશે એમાં હું જાઉં બજાર તો ચલો કઈ હું તો નીકળું બજાર જવા માટે પપ્પાને લઈને આવીએ દુકાન બંધ કરી તો ભટ્ટો શેકાઈનું શોખ ભટ્ટો હવે તો ઠંડી લાગે છે હું સ્વેટરનો ટોપી પહેરી તો વાયરો હતો અત્યારે તો વાયરો ઓછો થયો ઠંડી બેઠી ઠંડી છેલ્લો રાઉન્ડ આવ્યો છેલ્લો રાઉન્ડ નીકળીએ તો કાંઈ હું તો બજારમાં આવી ગયો દુકાન પર આપી રહ્યો તો કાંઈ અહીંયા તો બધી સાફ સફાઈ કરી દીધી અને પેલા માણસો બધા વાસણ ધોઈ રહ્યા અને પપ્પા જ્યાં છે બહાર પેલી બાજુ પગ લેવા માટે એ આવો એટલે નીકળીએ કઈ ઘરે જવા ઠંડી વળી છે હવે તો કાંઈ તો હું થેલી લઈને આવ્યો છું ડુંગળી લેવા માટે ડુંગળીને લારી આવી ગયા લાલ દોડી છે ઓકે ઓકે હલવાના કેમ નહીં હલવાના 2 મિનિટ ખાલી ઉભા રહો આ ભાઈને ડુંગળી લઈ દો ડુંગળી આડી વેણી ના યુનુસભાઈ ડુંગળી તો ડુંગળી લઈ લીધી હવે જાઉં છું દુકાન પર વાટ જોઈ રહ્યા હવે નીકળીએ તાળું મારી રહ્યા तुझे पानी भरने का आधा भरा हुआ आधा खाली था अंकित रेडी हो तो यार ये कम है ये पेटी खाली है टांकी आती और गंगा क्या है मजा मजा है सजा है भाई તો કાંઈ હું તો ઘરે આવી ગયો પપ્પા ભાઈ મમ્મી આ હળવો ખોલવા કોણ આવી તું વાર ભાઈ હમણાં હાલ આ દરવાજો કોને ખોલ્યો તા તો કાંઈ મમ્મી તો અહીંયા ખાવાનું લાવવા માંડી બધું દાદી ચલો ખાવા जीगा હા બોલો બહુ ये खोड़नी बोली तोड़ दे खोड़ भर दे હા થોડી ખાઈ દઉં પેલા ખાઈને खाइन ये कुछ मत पूछता तो તો કાંઈ મમ્મી ખાવાનું લઈ દઈએ અને દાદીને શું થયું હે માથું દુખાય माथे दुख આ પગ્ગો રાખો તમારા જોડે લઈને દુખાય अरे बता रहा गैस छोड़ दो તમારા જોડે રાખો એટલે ના દુખાય मैं क्या पकड़ रही हूँ હાનું માથું દુખાય ખાઈ લ્યો ખાઈને હમણાં જ આવે એવું થયું આ તમને દુખાય મને દુખાય ને પપ્પાને દુખાય એમ કે હવે પપ્પા ના મને તો તને ઊંઘવાનું કે હા હું તો મૈત્રના આઘાત ચકેડી ખાધી ને એટલે મૈત્રના 2 જણાએ ચકેડી ખાધી પૂતળી ખાધી મેં ખાધી અને પાછા ચીકી ખાધી તે બધું ઉપર આવ્યું માથા ઉપર ચલો કઈ જમી લઈએ હેડો ખા બે જડો ઘણું ખાઈ લેવા બસ દવા લઈ લો પપ્પા બેસી જડો ના એવડું ભરતું હા બાપા કે શું બનાવ્યું ભરથું બનાવ્યું ભરથું હા દહીં નાખો બાપા મસ્ત લાગશે ભરથામ ઠંડી રોટલી છે ઉપર પડતી તો ગઈસ મમ્મી ખા બીજી છે અને પપ્પા બેજ્યા શેકી ઘા વાળો ઠંડી પડે તાઈ તમારી ખાવું દવા ગળી બીજી લ્યો તે દૂધ ના પીવાય દૂધ અંગાત ગળી હતી દૂધ અંગાત ગળી આવી તો ખો ચલો ગાઈસ ખાઈ લઈએ તા લે નાખ્યા ના તું ભાઈ શું નાખા હવે શાક શાક કાઢ્યું એમ તે જોઈ ને રેગડા દીદી હે તો ગાઈસ દહીં અંગાત ભરતું ખાઈ મજા આવે મિક્સ કરી દો બાબા મસ્ત લાગે ગાઈસ તો બગાસ ખાઈ જાય ટોપી થઈ આટલા નહીં ટોપી મુક ટોપી લાવ તો ઠીક પાછળ પડી હું તો ટોપી જો ટોપી શું જઈ મેં તે ચમ શાક નહીં લીધું અરે ખૂણા મૂક્યો તો ગાઈસ હું તો જમીન ઉપર આવી ગયો પપ્પાને બધા જમી રહ્યા બધું મૂકી પછી ફોન ચાર્જિંગમાં મૂકી જઈએ નીચે પાછા
તો ગાઈસ અંકિત તો ખાવા બેઠો આય ઊંઘતા હતા ને તમે પાછા શાકભાજી લઈને બેસી ગયા ઊંઘતા હતા ને શાકભાજી લઈને બેસી ગયા કે ઊંઘું કરતા હતા હોઈ ગયા મમ્મી હોઈ ગયો હોઈ ગયો હું કહું મમ્મી ગુડ નાઇટ ગુડ નાઇટ પપ્પા તો હોઈ ગયા तो चलो फिर गुड नाइट कह दिए अंकित गुड नाइट खाता खाता गुड नाइट दादी गुड नाइट जय माता जी खाटलो लाऊं आ લીંબુ હરા માટે મેં લીધું અમને એ જોયું પીધું હા હજી નહીં મટ્યું માથું તો થોડું ઉતરી ગયું છે પણ પેજ લેવા દે ગોળી બોળી તો હોય નહીં तो चलो गाइस दादी ने खाटलो लिया लिए अंदर शक्तिमान ये खाटलो मूक्यो हाँ દરવાજો બંધ કર फिर फाट ठंडी ना आवे अंदर રાતે ચોરાવો हाँ તો ગાઈસ હું તો ઉપર રૂમમાં આવી ગયો પાછો બધાને ગુડ નાઇટ કહીને તો ચલો ગાઈસ આપણા વિડીયોને કરીએ છીએ એન્ડ આપણે ઊંઘીએ હવે મળીએ ખાલી નવા બ્લોગમાં તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દ્વારકાધીશ